અમરેલી જિલ્લામાં બુટલેગરોએ દારૂબંધીના કાયદાના જાણે લીરા ઉડાવ્યા હોય. જિલ્લાભરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે લાઠીમાં તો હદ વટાવી છે. નશાખોરો પોલીસ મથકની દિવાલ, મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં જ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો ફેંકી ગયા છે. મામલતદારે આ અંગે પોલીસને જાણ કરતા તપાસ કરવામાં આવી છે. દારૂબંધીના દૂષણને ડામવું કપરું કામ છે અને પોલીસની કડકાઈ હોય તો પણ પ્યાસીઓ કે બુટલેગરો ચોરીથી દારૂ લાવે તે સમજી શકાય તેવી વાત છે. પરંતુ જો પોલીસની મીઠી નજર હોય તો બુટલેગરો અને પ્યાસીઓ હાથમાં રહે ખરા? જિલ્લામાં પોલીસ દારૂબંધીના કડક અમલનો ભલે દાવો કરતો હોય, પરંતુ ચારે તરફ ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ મળી રહ્યો છે. જિલ્લાના કોઈપણ વિસ્તારમાં જાઓ કે શહેરમાં જાઓ, રસ્તાના કાંઠે કે ખૂણે ખાંચરે ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો ફેંકાયેલી અચૂક નજરે પડે છે. હદ તો એ વાતની થઈ છે કે લાઠીની મામલતદાર કચેરીનું મેદાન જાણે આવી ખાલી બોટલો ફેંકવાનું સ્થળ બન્યું છે. અહીંયા મામલતદાર કચેરી અને પોલીસ મથક વચ્ચે માત્ર એક જ દિવાલ આવેલી છે. પોલીસ મથકની દિવાલને અડી મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં જ દારૂની ખાલી બોટલો ઠાલવવામાં આવી રહી છે. બંને કચેરીમાં સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે, પરંતુ દારૂબંધીના ચીથડા ઉડાવવાવાળા લોકોને જાણે તેની પડી જ નથી. મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં ખાલી બોટલોનો ઢગલો થવા લાગતા આખરે આ બાબતે મામલતદારને જાણ થઈ હતી, જેને પગલે તેમણે સ્થાનિક પોલીસને પગલાં લેવા જાણ કરી હતી અને પોલીસે હવે બોટલો ફેંકનારા લોકોની શોધખોળ શરૂ કરી છે. રાજુલામાં પ્રાથમિક શાળા બહાર જ દારૂના હાટડા હોવાનો વિવાદ હજુ થોડા દિવસ પહેલા ચગ્યો હતો. અમરેલી એસઓજીએ ગઈકાલે અહીંના રોકડિયાપરા વિસ્તારમાં સ્કૂલની બાજુમાંથી જ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અમરેલી જિલ્લામાં બુટલેગરોને નાથવા નક્કર કાર્યવાહીની અને પ્રમાણિક તથા કડક પોલીસ અધિકારીઓની જરૂર છે. હા, એ સવારે અમારે જે કચેરી કમ્પાઉન્ડ છે વોલ, કમ્પાઉન્ડ વોલના ખૂણા પાસે અને પાછળની સાઈડે કોઈ ખાલી બોટલો નાખી ગયું છે. એની માટે અમે પોલીસને લેટર લખ્યો છે આગળની તપાસ કાર્યવાહી કરવા માટે. હવે અત્યારે તો કેમ કહી શકાય, કોઈ ખાલી બોટલો કમ્પાઉન્ડ વોલ તો ખુલ્લી છે, બહારથી નાખી શકાય, તો બહારથી કોઈ નાખી ગયું હોય એવું લાગે છે અત્યારે તો કોઈ પણ કારણોસર કચેરી કમ્પાઉન્ડની બાજુમાં ખૂણામાં નાખીને વયું ગયું છે. સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.